હા, અમેરિકામાં અમે ગયા હતા તો ઓલા લોકો કે આજે વેધર સારું છે, 2-3 દિવસ મને હૈર ન હોતી. મેં કીધું આ વેધર તમે કયો છે ને, મને કે આ હવામાન હવામાન. તે મેં કીધું અમારે યાર શું કામ ઇંગ્લિશ બોલે, તું મોડ ઉપલેટાનો છો. મેં કીધું હા, ઘણી વાર બહાર ગયા પછી માણસ હવે એને ખબર નથી, એમ ગમે ત્યારે સુધરાઈમાં વાત કરતા હોય માણસો. હા, અજાણ્યો ભેગો થાય ને આઈનો ને આઈનો મુંબઈમાં હોય, આપણે હાઈરે ઢોર સાર્યા હોય, ત્યાં જાય તો હિન્દીમાં કેસા હે ને આ એસા હે ને એમ મડે કરવા. હવે આપણને એમ થાય કે તું ઈ જ છો, આ સાણના તગારા હાઈરે હારતું હોય. હા, એની પાસે હિન્દીમાં વાત ન કરે. હા, મોબાઈલના અટાણે તો હવે તો રોકડે કાર્ડ થઈ ગયા ને કે એમાં જેને બિલવાળા હતા ને એ અમારે તો 2 જણા રાજકોટમાં આવ્યા, મોબાઈલનું બિલ મહિને બદલાવી નાખે. બિલ આવે ને 25,000 રદ કરાવી નાખે ને બીજી કંપનીનું લઈ લે. હા, પાછો આખા ગામમાં ફરે. કોઈક ફોન કરવા જતા ડબલા હું અહીં 10 આપી દેજે, આમાંથી કરી લે. 2-3 જણા મને કે સરકાર કોને મારી નાખે, એ કે મેં તો આમાંથી ગાઈસનો હું કમાઉં છું. હા, 25,000 થાય, બિલ આવે ન પડે બીજી કંપનીનું નાખે. એમ 2 મહિના હાંક્યું પછી કીધું હવે રહેવા દેજે, નકર જાજુ હાલ છે નહીં. હા, અને હકીકતમાં કોઈ પણ માણસ મર્યાદાનો લીટો ટપી જાય ને પછી લાંબુ નથી હાલતું. ફોન ઉપર માણસ ગમે એ હાથી કાજે હોય હમો થઈ જાય. શું કામ? નિયત કાંઈ ઝાપટ મારવાનું નથી, થાય એ ખીલો મારી લીધી. ફોન મૂક્યા પછી પરસ્યો વળે, મને કે હમણાં આવે ને ગાડી લઈને બીજું છે. હા, મોબાઈલ ઉપર જવાબ નથી દેતા કોઈ. કદાચ ગમે એવો મોટો કિંગ હોય તો કહી દે કે તું ઓળખસ મને, તારાથી મોટો હું છું, હામો આવ્યો ગાભા કાઢી નાખું. હા, પછી 2 દી બારા ન નીકળે. હમશું હોરન કોકની ગાડીનું વાગે તો ગોદડું ઓટી જાય. ખરેખર કદીઓ કરવો ને એ નાની સોની વાત નથી. અમુક બાતે ને ભાવે નહીં, બોલું એવાય માણસો છે. હાઈલા જતો હોય તો એમને બાતે, કોઈ ખાલી એમ કે ને હે રામ રામ મેં તને બોલાવ્યો, તારાથી કેમ હામે એમ કરે, એમ કરીને કાટલા જલ્દી બોલ. હા, નિશાળમાં સાહેબે છોકરાઓને એક પ્રશ્ન કર્યો, એ કે બધાયથી તેજ નજર કોની? તેજ. એક છોકરો કે તેજ નજર છે એ માણસની, કે નહીં ખોટી વાત છે, માણસની એટલી બધી ક્યાં તેજ નજર છે. બીજો છોકરો પૂછ્યું, સાહેબ હું કહું કે હા. કે બીજા છોકરાએ સાહેબને કીધું બધાયથી તેજ નજર છે ને એ જનાવરની હોય. કે કેમ? એ કે એ ચશ્મા નથી પહેરતા. ક્યાંય હાવ ચશ્મા પહેરીને હમોજડ્યો એવો દાખલો કરો, ક્યાંય ભેહું એક ગાયું એ ચશ્મા પહેર્યા એવો દાખલો કરો. ઘોડાને એકને સાઈડમાં એ આપણે પહેરાવી છે. હા, એક ઘોડા ગાડી વાળો ઘોડાને લીલા ચશ્મા પહેરાવીને જતો. મેં કે પણ લીલા શું કામ? મને કે હુકલ દાબુ ને ખાધા રાખે. એને એમ કે લીલું આવી ગયું. બોલો. હા, એક જણો દવાખાને ગયો ને તે ડોક્ટરે ઓલું આમ છાતીમાંથી ફેરવી ને બાકડામાંથી ઉરાવીને કે તમે ગુજરી ગયા છો. અરે ઓલો કે પણ હું આ તમારે અરે વાતું કરું છું ને, એ કે હું આ ભણ્યો એ બધું ખોટું. ડોક્ટર હામાં ઓલા ને કે હું 2 ચાનું હું કવિ જ બરોબર, તમે ગુજરી ગયા એટલે ગુજરી ગયા 100% વાત. આ હું મશીનરી ખોટી. પછી ઓલે હુતા જોયું કે ભૂંગરી તો કાનમાં ભરાવો, ડોકમાં પડી. હા, સાહેબે કાનમાં ભૂંગરી ભરાવીને પછી ઓલું છાતી માથે રાખ્યો ને, એ કે હવે તમે જીવો છો, લ્યો સાચા. અને તમારું હૃદય છે એ ઘડિયાળના કાંટા જેટલું જ હાલે છે. એ કે તમે એ રાખ્યું ને ત્યાં ખિસ્સા ઘડિયાળ જ છે સાહેબ. એની માથે રાખ્યું હતું, ટક 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 થયા રાખે. હા, ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય મળી જાય. દવા હવા અને હાસ્ય જીવનમાં બધું ઉપયોગી છે. જેટલી માણસને દવા કામ કરે છે એટલું હાસ્ય કામ કરે છે. જિંદગીમાં જે માણસ કોઈ દી દાંત નો કાઢતો હોય ને એનો ભરોસો ન કરો. હા, દાંત કાઢે એ મુલાયમ હૃદયનું હોય. હા, અમુક ખાવ નરદમ ખોટા દાંત કાઢે. આપણે દાંત કાઢીએ હમો બેઠ કાંઈ નહીં હોય. બોલો, ઊંડાણમાં પાડી રણકતી હોય એવું લાગે. હા, હવે તો આ લોકોએ ઓલું સવારમાં બધા ભેગા થઈને દાંત કાઢવાનું નવું કર્યું છે કે દાંત કાઢવાથી કે દર્દ ઓછા થઈ જાય. પણ દાંત રિયલી આવે ને કાઢો ને તો જ ગણકારી છે. બાકી એમને દાંત કાઢો ગાંડા થઈ જાય, મગજના બેલેન્સ વૈયા જાય. હા, મેળામાં એક જણો ગયો ને તો એમાં પોલીસ ચોકી ત્યાં હતી તંબુ. તો સાહેબની સામે ઘોડી ચડાવીને તાળું માર્યું સાયકલને. તાળું તો હકીકતમાં શું છે, તાળું એટલા માટે
મારે કે લઈ જવા વાળો મફતમાં લઈ ન જાય, મહેનત કરીને તો લઈ જાય. કારણ કે તાળું તોડે એ મહેનત છે. એ મેળામાં ગયો ને એમાં એક જણો ઊભો ઊભો જોતો હતા તાળું મારતો. એ વયો ગયો, એને કેવા લુગડા પહેર્યા હતી બધું જોઈ લીધું. વયો ગયો પછી અડધી કલાકે આવ્યો. આવીને આમાં ખીસા કરવા માંડ્યો. તો ઓલા પોલીસ વાળા અહીંયા બેઠા કે શું છે? એ કે આ મેળામાં ચાવી પડી ગઈ સાહેબ. કે આ સાયકલ અહીં જો તાળું મારી ગયો તો એ કે તાળું એમાં હું તોડી નાખી કે તાળું બીજું નાખી દે, પણ કે આ તૂટતું નથી કે હાલે હથોડ. સાહેબે હથોડી દીધી, 2 ઘા કર્યા ને તાળું તૂટી ગયું. સાયકલ લઈને વયો ગયો પછી જે મૂકી ગયો તો એ આવ્યું. સાહેબને કે કમાલ છે યાર, કે અહીંયા તમારી સામે સાયકલ મૂકીને જાવની કે સાયકલ નહીં. તો કે એ તો હમણાં આવ્યો તો એ કે ચાવી ખોવાઈ ગઈ, તાળું તોડવું હતું તો હથોડી મેં દીધી. તો એ કે તમે શું પટ્ટા બાંધીને બેઠા, તમે અહીંયા તમારી સામે હોય એનું રક્ષણ નથી કરી શકતા. એ કે હું ફરિયાદ કરું નકે તમે લઈ દો સાયકલ. બોલો સાહેબને સોચ્યો. હવે સાહેબ કે તું ક્યાંય બીજે જાતો ને હાલે 150 હું આપું પણ તું લઈ લો. હા, એક જણાએ તો એક ભાઈની દુકાન 1.5 મહિનામાં 17 વાર તોડી. સાહેબે કીધું કે તને આનું એકનું જ ઘર જડે છે. એ કે હું એનો ફેમિલી ચોર છું, એના કુટુંબ સિવાય બીજે ક્યાંય લેવું નહીં. હા, એક જગ્યાએ હોટલમાં બોર્ડ માર્યું કે આવો એકવાર અમારી હોટલમાં જમવા, જો જલસો આવી જાય. આવું તમે ક્યાંય જઈમાય નહીં હોય, આવું જમવાનું મળશે નહીં. તેમાં 3 જણા ગયા પણ જમવા બેઠા ને શાક ને રોટલી ને આવ્યા, મોઢા બગડી ગયા. અસાણા એવા આવ્યા, વીછીના આંકડા જેવા. એક જણો કે ભાઈ હવે આમાં અરે એ કે હું યાર, એ કે તમે જમો તો ખરા પછી કહેજો, પણ કે આ જોઈ ત્યાં ખબર પડી જાય રોટલી વર મારી ગઈ છે, વીછીના આંકડા જેવા અથાણા છે. ના તમે જમો, અમારી હોટલમાં મોટા મોટા નેતા જમી ગયા છે, અધિકારીઓ જમી ગયા છે. અરે રમતારામ બાપુ પણ અમારી હોટલમાં જમી ગયા. હા, તો ઓલો કે રમતારામ બાપુ કોઈ દી બહારનું ખાતા નથી, તો એ કે આ ખાતા પછી બંધ કર્યું. એક જણો હોટલમાં જમવા ગયો ને હોટલના માલિકને બોલાવીને કે તમારી હોટલમાં ચોખ્ખાઈ બહુ છે. હે, તમારી હોટલમાં ચોખ્ખાઈ બહુ છે. તો કે કેમ? એ કે જો વાસણમાં હાબુની વાસ આવે છે. એમ નથી કહેતો, ઘણા માણસો ઘણા જોજો ગુલાબમાં કાંટા જોવે ને ઘણા કાંટામાં ગુલાબ જોવે. હા, દ્રષ્ટિ એકની એક હોય પણ વિચારો ફરી જાય. સારું જોવાની જેને ટેવ હોય એને વાંધો ન આવે, એને આંખોના નંબરે ન આવે. હા, અમુક અમુકને લગ્ન થાય ને પછી 1.5 નંબર કે 2 નંબર હોય ને એ પૈગે ઉતરી જાય. આ કપાસિયું થાય એ નહીં થાય. હા, હું તપ આવે ને એટલે એ આંખના નંબર એ હરડા હેઠ. પછી કપાસી પગ કાઢો તો જાય. હા, પગ કાઢો તો કપાસી જાય, ભાઈને કાઢો તો બાઈ જાય. હા, એક આપણો દુઓ છે, તાણીને બાંધે પાઘડી અને દાબીને કાપે નખ. અમુક પાઘડી બાંધે કાનને આમ દોઢે ચડાવી દે, પાઘડી ઉતારે પછી ખીતા જેવારી. નખ કાપે લોહી નીકળવા માંડી જાય ત્યાં સુધી કટકટ 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 કાપતો હોય. તાણીને બાંધે પાઘડી, દાબીને કાપે નખ, ટૂંકા પહેરે પગરખા, ઈ અણહરી જા દખ. હા, અમારા ગામમાં એક જણો બૂટ પહેરે તો આમ આંગળા વરી જાય એવા બૂટ. મેં એને કીધું, મેં કીધું આવા દુઃખ હાથે કરીને શું કામ ઉભા કરે? મેં કીધું આ તું આવા ટૂંકા શું કામ પહેરે? આખા આંગળા વરી ગયા. મને કે આ બૂટ કાઢી નાખું ને પછી જે મજા આવે ભાઈ ભાઈ. હા, હકીકતમાં સુખની મજા દુઃખ છે. બહુ દુઃખી થયા હોય, હા, સારી સાયકલ ન મળતી હોય ને પછી કોઈક પ્લેનમાં બેહાડે ને જે ભપક આવે ને એ પરબારું પ્લેનની ટિકિટ મળે એમાં ન આવે. સુખની મજા દુઃખ છે. એક જણાએ તો જાહેરાત આપેલી પેપરમાં વડોદરામાં, એક મેદાન હતું મોટું. એ મેદાનમાં ગધેડો રાખ્યો હતો. એ કે મારા ગધેડા પાસે જઈને કોઈ પણ કાંઈ પણ પૂછો એ બધી વાતની હા પાડે. ના પાડે ને તો હું 500 રૂપિયા ઇનામ આપું. પણ આ પૂછવા આવવાની 200 રૂપિયા ફ્રી હતી. હા, 200 રૂપિયા ફી લેતા. તો એમાં જે જાય તો ગધેડાને કાંઈ પણ વાત કરે ગધેડો માથું હલાવે બધી વાત. બધા 2 રૂપિયા મૂંડાઈ ગયા. એમાં એક જણો રેઢો રખડતો તો ગયો તો 200 રૂપિયા છેલ્લા હતા એને આપી દીધા. ગધેડાને જઈને હવે એને જે કીધું હોય એ ગધેડાએ આમ કર્યું. તો ઓલાને કે 500 રૂપિયા આપી દે હાલ ભાઈ, અટાણે નટાણે.
તો ઓલો કે 500 તને આપી દઉં, એમાં કોઈ વાંધો નથી મને, પણ તે એને કીધું શું ઈ કે ઈ જાણવું હોય 500 બીજા થાય. ઓલાને જિજ્ઞાસા થઈ એમ કે આવડા એ ગધેડાને શું કીધું છે, મારા ગધેડાને ગાયડું દે તો કોઈ દી ના ન પાડે. હે તમે ખૂટલના છો તો એ હા પાડતો હોય, ગધેડો ના જ ન પાડતો હોય. અને આને કીધું શું હોય છે, એ કે હાલે 500 રૂપિયા બીજા, એટલે 1000 રૂપિયા લીધા ને પછી એ કે હું હમણાં તાજો કવિ થયો છું, તારા ગધેડાને કીધું કે મેં લખેલી ગઝલ સંભળાવું. ગધેડો કે ઈ રહેવા દે, મારા ગળે તારી ગઝલ ન હોતી. હા બોલો, ઘણા આવું લખે છે. હા પરબરા કવિ થઈ ગયા. હા કવિ તો હકીકતમાં ઈશ્વરનો સંદેશો સમાજને આપે, ઈ કવિ. કવિ જગતની માલિપા થઈને આવે છે, ઈશ્વરનો સંદેશો આપે છે. કવિ છે ને એ અમર છે, કવિના નામને કાળ પણ ખાઈ ન શકે. કહા નૃપ યુધિષ્ઠિર, કહા વિક્રમ ભોપાલ, કીર્તિ ઉનકી રહ ગઈ સબકો ખા ગયો કાલ. અણી ભોમ ઉપરે હુઆ બાણાપત 12, અણી ભોમ ઉપરે ખપી ગઈ ખોયણ 18, અણી ભોમ ઉપરે રામ અને રાવણ પણ લડ્યા, અણી ભોમ ઉપરે હો રાજા તો ચકવે ચડિયા, 5 પાંડવ હો કૌરવો દુર્યોધન સંગ્રામ ગયા, એતા ભૂપા અળ પર હુઆ ઈમાં કોણ જમીન કુ ભેળી લે ગયા. ધરતી માથે કંઈક રાણા રમી ગયા, ધરતી માથે કંઈક મહાપુરુષો આવીને વહી ગયા. ધરતી કોઈની થઈ નથી ને થાહે. ખરેખર ધરતીમાં માણસ તોડીને એમ કહો ને કે તારે જોઈએ એટલી જમીન લઈ લે, છેલ્લે પડી જાય ને મોટે ફીણ આવી જાય તો એ બસ એને દાટવા જેટલી જગ્યા જોઈએ. હા એથી વધારે મળે નહીં હકીકતમાં. આ ધરતી માથે કવિઓની કલમે જે માણસનું નામ ચડી ગયું એ જિંદગીમાં કોઈ દી ભૂહાતું નથી. હા વાતું રહે વીર ભલા તણિયું ભાણના, હે પડશે શરીર જેના પ્રસિદ્ધ ગઢ પડશે નહીં. કવિ ઈશ્વરનો સંદેશો સમાજ સુધી પુગાડે છે. કવિ તો કુદરતની જે મસ્તી છે એનો ચાહક છે. કવિની દ્રષ્ટિ સમાજ કરતાં કાંઈક જુદી હોય, કવિ જગતથી કાંઈક જુદું જીવે, એનું નામ કવિ કહેવાય. આ તો મેં અત્યારે તમને જે વાત કરી તો અટાણે માથે લીટા મારવાની વાત છે. અમુક અમુક એવી કવિતા લખે આપણને ધનુર ઉપડી જાય કે આ પૂરી કંઈ થાય. હા 2 જણા બાજતા હતા, કોઈ કીધું હું કામ બાતો એ કે મેં એની કવિતા સાંભળીને હવે મારી સાંભળતો નથી. ઓલાને કે ભાઈ તારે એને સંભળાવી તો એની કવિતા તું સાંભળી, કે મારે નાની હતી 52 કડીની લખીને બેઠો. હા એક બાપાને તો એક ભાઈ આવીને પૂછેલું કે કેટલા દીકરા, તો કે 3 ઠાકરે દીધા. કે બહુ સારું, શું કામ ધંધો શું કરે? સમાજનો નિયમ છે કે તમારા આંગણે કોઈ મહેમાન આવે, કોઈ સગા આવે, કોઈ સંબંધી આવે તો એ આંગણે આવીને કોઈ દી એમ નહીં પૂછે કે તમારું બેંક બેલેન્સ કેટલું છે, એમ કહે કે તમે ધંધો શું છે. ધંધાથી માણસ ઉજળો, સમજી લેજો. ધંધાથી જ માણસ જગતમાં ઓળખાય છે, ધંધાથી માણસ ઉજળો ગણાય છે. એ કે ધંધો શું કરે તમારા 3 દીકરા? એ કે મોટો દીકરો છે એ વકીલ છે. હા તો વસ્તેરો કે ડૉક્ટર છે, કે બધાયથી નાનો એ કે કાપડની ફેરી કરે છે. તો કે બિચારા નાનાને તાણી રહેતી છે કે રેજ ને આ બેયનું એને પૂરું કરવું પડે. આવડા તો બોર્ડ મારીને જ બેઠા, બાકી ઓલો ફેરી કર્યા રાખે, આખા કુટુંબને એ જ હલાવે. બોલો આ કોર્ટમાં એક જણાને જજ સાહેબે કીધું કે તમારા ઉપર કેસ છે કે તમે તમારી ઘરવાળીને ઢીકા પાટાને ગળદા માર્યા છે. ન માર્યા હોય તો ગીતા ઉપર હાથ મૂકી અને કયો કે મેં નથી માર્યા. ત્યાં ઓલાએ કીધું કે સાહેબ મેં માર્યા છે, મારાથી કેમ કહેવાય? મારું નામ ભલે જૂઠાલાલ લ્યો, બાકી હું જિંદગીમાં જૂઠું નથી બોલ્યો. મેં મારી ઘરવાળીને ઠીકા માર્યા, પાટા માર્યા, ગળદા માર્યા, જે હાથ આવ્યું માર્યું. બોલો શું છે તમારે? હા હામાં વટતી ઉપર, એક તો હાઠીકા દેવો ને પાછા આમ કરીને ઉપર. તો કે તે ઠીકા પાટણ ગળદા માર્યા પાકી વાત ને? તો કે હા. એ કે 1.5 મહિનાની સજા ફટકારું છું કાચા કામનો કેદી તરીકે. 1.5 મહિનાની સજા અને 110 રૂપિયા દંડ પડી દો. એટલે ઓલો કે 100 રૂપિયા બરોબર સાહેબ, પણ આ 10 રૂપિયા વધારે છે ને. એમ કે તારી ઘરવાળીને તે ઢીકા પાટાને ગળદા માર્યા ને શેરીમાં, એ મનોરંજન કરના 10 દેવા પડે. આખો લતો રાજી કેટલો થયો હોય છે? બોલો આખા લતાને મનોરંજન થયું, એના 10 રૂપિયા વધારે લીધા.
હા, એક ભાઈના લગ્ન હતા દીકરાના, છેલ્લો પ્રસંગ હતો. આપણા સમાજમાં એવા નિયમો હોય છે કે એક કોઈને ત્યાં પહેલો પ્રસંગ હોય ત્યારે તમામ સગા સ્નેહીઓ આવે, પછી વચમાં કદાચ બે એક લગ્નમાં ન આવ્યો હોય કાંઈ નહીં, પણ છેલ્લો પ્રસંગ હોય એ એને ખબર પડે એટલે પાછા તમામે તમામ આવે. એ ભાઈના છેલ્લા દીકરાના લગ્ન હતા, નાનાના, નામે નાનકો. હા, અને ધરણાટી બોલતી હતી ફૂતરી સાહેબ ફટાકડાની નાન તે. હા, એક જણાએ તો ફટાકડા ફોડ્યા ને તો ધાકું પડી ગઈ. હા બોલો, પાછો એના ઘેરે ગયો ને ત્યાં સુધી સાંભળતો નહોતો. રામ રામ, તો એ કે અમારે ભાઈ રોકાવું નથી. ઓલા કે નીકળી જવું છે, એ કે ના ના હવે નીકળી. બોલું એની વાત બેવડી જાય એમને. હા, સંભળાય નહીં પછી કાંઈ મજા ન આવે. એ છેલ્લો આ લગ્ન હતા ને એમાં 4 જણા તો એ દેશી પીવા વાડીમાં વહી ગયા હાંજને ટાણે. એમાં એક પછી એક પેક મારી જતા હતા. એમાં એક જણાએ વાડીમાં ડોકું કાઢ્યું કૂવામાં. બરોબર ચાંદો માથે આવેલો એ એમાં દેખાય ને ત્યાં તો વાં જઈને કે મોટા ગજબ થઈ ગયો. કેમ કે ચાંદા મામા કૂવામાં પડી ગયો. દારૂડિયામાં દયા બહુ હોય. એક જણો કે કાઢવા કેવી રીતે? અરે કે ગામમાંથી મીંદડી લઈ આવી. લોટાને આંકડિયા વાળી હોય એને મીંદડી કે. એક સમજાય નહીં તો કાણી થાય. શેરના માણાને કોઈ કીધેલું કાંઈ વાળીમાં પડી ગયું હોય ને તો મીંદડી નાખો એટલે નીકળી જાય. તો એક દી હાંડો પડી ગયો તો ઓલી મીંદડીને ટાંગા બાંધીને એને મારી. આખી મીંદડી નાખી એમ. આ મીંદડીનું કૂપનમાંથી નામ કાઢી નાખ્યું. હા, એક જણો ગામમાં ગયો ને મીંદડી લઈ આવ્યો લોટાની. પછી નાળું બાંધી અને એને વાડીમાં નાખી કૂવામાં. 4 જણા ધોમ થઈ ગયેલા. અને પછી એ બરોબર મીંદડી નાખી ભગવાનને કહું છે તો એ ઓલો જે લાઈનનો ફૂટવાલ હોય ને ત્યાં ભરાઈ ગઈ. એટલે આવડા તાણે તો ઓલા આકડીએ પોરા થતા આવે લઈ આવે ને હા આવે છે, હા આવે છે. એ બરોબર લાઈન જે પંપ હોય ને પંપ પાસે વાંક્યું હોય ત્યાં આવી. એ કે હા હવે અળતે આવી ગયા. કે એક આંચકો મારો એટલે આમ તમે જુઓ હમણાં ચાંદા મામા બહાર હોય જાટકીને જોટ મારી તે માંથી મીંદડી છટકીને તો 4 છતાં પાઠ પડી ગયા. તા ચાંદો ઉપર દેખાડો કે જો ઠેકાણે ગયા હો. જેને જોયું તું એ તો કે સારું થયું મોટા, મેં જોયું ને કે બિચારા આવા હારા પ્રસંગમાં આના પ્રાણ જાય ને. એને એમ કે આપણે કાયટાના પરબર હાથે થઈ ગયા. એને ઊંચું તો જોયું જ નહોતું. એ સીતા પાઠ પડ્યા તઈ ખબર પડી. આમ તો ઝીણી ઝીણી વાતોમાં જોક્સ મળી જાય. એક જણો દવાખાને ગયો ને તે ડૉક્ટરને જઈને કહે સાહેબ મને દમ આપો. અરે કે હું દમનો ડૉક્ટર છું. એ કે દમના ડૉક્ટર છો એટલે જ હું અહીંયા આવ્યો. હું ક્યાં કહું બામના ડૉક્ટર છું, મને દમ આપો. પણ કે દમ, અરે એ કે આખું ઘર મને કહે છે કે તારામાં દમ નથી, તારામાં દમ નથી. હા, એક જણો તો ગામતરા કરે વયોગ્ય હોય 2-3 વર્ષે આવે. હા, એમને આ એના ગામનો મળે એને પૂછે એમ શું ડાયરો બધો મજામાં. આને કોણ સમજાવે? 2-3 વર્ષથી વયો ગયેલો. એમાં શિવરાત્રિમાં એ પોતાના ગામ બાજુ આવતો હોય છે. એ ગામના સીમાડે કોઈ ભેગા થઈ ગયા અને ભાંગ પી ગયા હારી પેટ. 2 પાન થઈને પડી ગયો. તો કોકે એના દીકરાને વાત કરી કે તારા બાપુજી કે એ તો 3-4 વર્ષથી બહાર ગયા છે. તો કે ભાઈ ગામના સીમાડે અહીંયા આવતા હતા ને ભાંગ પી ગયા ને 2 પાન થઈને પડી ગયા, લઈ જાઓ દવાખાને મરી જાય. તો ગમે એમ તો એના દીકરાને તે લઈ ગયા દવાખાને. દવાખાનામાં દાખલ કર્યા પ્રાઇવેટમાં. બાટલા ચડતા હતા. 3 દિવસે ભાનમાં આવ્યો. સીતો આમ હૂતેલો ને આમ આંખ ઉકળીને તો હું શું કે એને દીકરાને જોયું કે બેટા મકાન ભાઈરે બનાવ્યા હો. એ કે મૂંગા મારો દવાખાનામાં છે, આ બાટલો જોવો. હા, એને એમ કે હું ગયો તો નરિયાવાળા હતા ને છોકરાઓએ જમાવી દીધી એમ. હા, એક નેતાને રાતે દુખાવો ઉપડી ગયેલો પેટમાં. 2-4 જણા લઈ ગયા દવાખાને. નેતા બોલી નહોતા શકતા એટલે ભેગા ગયા. તો એને ઓલા લોકોએ પૂછ્યું એ કે ભાઈ આને શું ખાતું છે? એ કે સાહેબ એ તો વાત જ જવા દો. કે નહીં આમાં કેવું પડે તો આનો ઈલાજ મળે. તો કે હવે એ તો ગામના 2 રોડ ખાઈ ગયા છે, 2 ખેત તલાવડા ખાઈ ગયા છે. બોલો સાહેબ શું ખાઈ ગયા છે એ કહેતા હતા ને આવડા ઓલું કહેતા. બોલો
હા, ઝીણી ઝીણી વાતમાંથી હાસી મળી જાય. ટ્રેનમાં એક જણો હાલ્યા રાખતો હતો, ગાડીમાં ઓલા હારેથી ઉપડે વાં જાય, ત્યાંથી પાછો આમ આવે. 3-4 વાર અમે જતા હતા હૈદરાબાદ, મેં જોયો 2-4 વાર એમને હાલ્યા જ રાખતો હતો. એમને મેં કીધું ભાઈ આ તું હાલ શું કામ? એ કે મારે હાલીને જવાની માનતા છે, હું આમ એકલા બીક લાગે, ટિકિટ લઈને ગાડીમાં હાલ્યા રાખે. બોલો બે હું નહીં, એને કે હું હાલીને જાઉં. હા, વડોદરામાં એક બેન સ્કૂટર લઈને નીકળેલા, તે હતું એટલું લીવર મારીને બેસી ગયેલા. એક તો ગળદિયા જેવા, બહાથી બોલે જાય ને કેરોસીન નાખેલું હોય કે રામ જાણે, ધુવાણાની આમ લીટી થતી જાય, જાણે હેલિકોપ્ટર ઉપડ્યું. ટ્રાફિક પોલીસ વાળાએ સીટી મારી હરહડ કરીને. બેને સામે ન જોયું, એ તો આમ જ બેસી ગયેલા ટાઈટ. પોલીસ વાળા પાસે ગાડી પડેલી ને આને ગાડી ઉપાડી. એનો મગજ ગયો એમ કે આ લોકો એમ કે આપણે સીટી મારી તો ઊભું કેમ નો વાહન રાખે. ગાડી લઈને એને હોય હો ગાડી કરી થઈને માંડ હાથ આવી. ઊભા રહ્યા ને તે આમ બ્રેક મારી તો સ્કૂટર ઢોળાણું. સાહેબ ગરમ થઈ ગયા કે તમે ચોકમાં નીકળ્યા, મેં સીટી મારી, ઊભા કેમ ન રહ્યા? તો ઓલી બેન શું કે ખબર કે ગમે એ અજાણ્યો પુરુષ સીટી મારે એટલે મારે હું ઊભું રહેવાનું? બોલો હવે આ કે બેન મેં તો આ કાયદાનું પાલન કરવા માટે થઈને સીટી મારી. હા, એક ભાઈ એના છોકરાને કીધું કે બેટા હું આ જોઉં છું તું 4 દી 5 દી આ એકની એક ચોપડી લઈ આવસ વાંચવા માટે, તો તને આ ચોપડી બહુ ગમે છે? એ છોકરો કે ના ના, એક દી 5ની નોટ નીકળી હતી એમાંથી, તેદુનું વાં જાય એ જ લઈ આવે. એને એમ કે આમાં હોય છે એમ. એકવાર કોઈ ભૂલી ગયેલો, તેદુનું ચોપડી લઈને જતો. હા, નિશાળીઓ એકવાર મોડો આવે. આ વહેલા વખતની વાત છે. તેથી રૂપિયો ગાડાના પૈડ્યા જેવડો થતો. રૂપિયો ફી હોય ને તો એ સામાન્ય માણસ છોકરાને ભણાવી ન શકતા. છોકરો નિશાળે મોડો આવ્યો, સાહેબ ગરમ થઈ ગયા, પ્રાર્થનામાં બધા બેસી ગયા, અને તું કેમ અત્યારે મોડો આવ્યો? છોકરો રોવા માંડ્યો કે સાહેબ મારે ફીનો રૂપિયો જે આપવાનો હતો ને એ રૂપિયો રસ્તામાં પડી ગયો ને, તો હું ગોતતો તો મને મળ્યો નહીં. સાહેબને દયા આવી ગઈ, બિચારાનો ગાડાના પૈડ્યા જેવો રૂપિયો ખોવાઈ ગયો. બેટા બેસી જા, હવે તને મારીશ નહીં, તને કાંઈ સજા નહીં થાય. છોકરો બેસી ગયો. એ બેસી ગયા પછી 15 મિનિટ પછી એક બીજો આવ્યો. સાહેબ કે કેમ મોડો આવ્યો? સાહેબે 2 ઝાપટ મારી. તો બોલો છોકરો ગરમ થઈ ગયો, હમણાં મારી મોરે જ ઓલો આવ્યો, એને તમે માર્યો ને મને શું કામ મારો? એ કે એ તો એનો રૂપિયો ખોવાઈ ગયો તો બિચારાને જડ્યો નહીં, ગોતવામાં ટાઈમ ગયો. એ કે એનો ખોવાઈ ગયો તો એની માથે પગ મૂકીને હું ઊભો હતો. કીવડું જાય તો હું લઉં. અટાણે આપણા દેશમાં થઈ ગયું છે એવું, જેને પૈસાની જરૂર છે ને એ ગોતે છે, જેને મળી ગયા ને એ ઊભા નથી થતા, દબાવીને બેસી ગયા. બોલો આમાંથી દઉં નહીં તમને કાંઈ એમ. હા, એક છોકરો એના પપ્પા હારે બજારમાં નીકળેલો ફરવા માટે. એમાં દડો જોઈ ગયો. છોકરાઓને રમકડાનો શોખ બહુ હોય ને. એ કે પપ્પા દડો લઈ દ્યો. એના પપ્પા શું કે ખબર? આને દડા કહેવાય? આ તો દડી છે, દડી. દડા તો દીકરા બનારસ. આવા આવા દડા. ત્યાંથી આગળ આવેલા ને તો ચીકુની રેકડી જોઈ ગયો. તો છોકરો કે પપ્પા ચીકુ લઈ દો ને. આને ચીકુ કહેવાય? આ તો ચીકુડી છે નાની એવી. ચીકુ તો બધાય બનારસ. ત્યાંથી આગળ ગયા, સફરજન વાળું ઊભો તો રેકડી લઈને. એ કે પપ્પા સફરજન લઈ દે ને. આ સફરજન કહેવાય? આ તો સફરજનડી કહેવાય. સફરજન તો બનારસ. છોકરાને કાંઈ ન લઈ દીધું. બોલો ઘીરે ગયા ને છોકરો એમને મૂઈને બેઠો હતો. તો આવડો શું કે ખબર? લેસન કરી લે. કે નથી કરવું. ત્યાં તેની મમ્મી ગરમ થઈ ગઈ. પપ્પા સામું બોલાય? બોલો છોકરો કે આને પપ્પા કહેવાય? આ તો પપ્પુડી છે. બીજું તમે સમજી લેજો. આ છોકરા મારે પેલા ગાંજા જાય એમ નથી. 21મી સદીના. હા, એકવાર એક ભિખારી નીકળ્યો ને તો બીજો ભિખારી ઊભો હતો તડકાનો. એટલે કે 42 ડિગ્રીમાં તું અહીં ઊભો છો? એ કે ભાઈ હું ઓલા લતામાંથી માગીને આવ્યો હતો ને, અહીંયા રોટલી ખાવાની તૈયારી કરતો હતો. કે સામેવાળા બેન કે કોરે કોરી ખાવામાં લાવો માખણ ચોપડી એવી દઉં. એ કે ચોપડવા ગયા તો કે એ મોટા પૂરું. હા, એકવાર અમારી લઈ ગયા. તો આ શેરી જ નથી હાલતો કે તને જોયો એટલે આમ ન વળ્યો. રોડ વન વે કર્યા વગર બોર્ડે.
હા, આપણે રાજકોટમાં એક વેપારીની ત્યાં વિદેશથી ગ્રાહક આવ્યો હતો. હા, વિદેશથી એક ગ્રાહક આવેલો, તે વિદેશની અને આપણા ભારતની ચર્ચા કરતા હતા. એટલે વિદેશથી જે આવ્યો તો એ કે ભાઈ હું મૂળ આ ભારતનો જ છું, પણ હું વિદેશમાં ગયો ઇંગ્લેન્ડમાં, એને આજ 25 વર્ષ થયા, પણ શું ઇંગ્લેન્ડની ધરતીની વાત કરવી? તો અહીંનો વેપારી કે કેમ? એ કે ઇંગ્લેન્ડમાં બાયુ પણ ભાઈઓની હારે મહેનત કરી અને પૂરેપૂરો પગાર લે. તો આપણો રાજકોટનો વેપારી કે એ તો પૂરેપૂરી મહેનત કરીને પૂરો પગાર લે છે ને? કે હા, એ કે અમારે તો અહીં કામ નથી કરતા ને પૂરો પગાર લે. 1.5 રૂપિયો ઓછો હોય તો કાઠલા ચાલે. હા, એક જણો ગુનામાં આવી ગયેલો, તે જેલમાં લઈ ગયા. તે જેલમાં ઓલા જૂના કેદી હોય ને, આ નવો હવો આવે એની પૂછપરછ બહુ કરે. શેમાં આવ્યા? હા, નવા કેદીને જૂના એ પૂછ્યું કે તમે શેમાં આવ્યા? એ કે ભાઈ હું નોકરી માટે ગયો તો એક સાહેબ પાસે. તો એ કે સાહેબે મને કીધું કે તને નોકરી મળી જાય, મુઠ્ઠી ગરમ કરો. તો કે મેં સિગરેટ પીતો તો એ મુઠ્ઠીમાં પકડાવી દીધું. પછી કે આખો ગરમ થઈ ગયો, મુઠ્ઠી તો ન્યા રહી. તરત એ કે પોલીસ સ્ટેશને ફોન કર્યો, બસ અહીં આવ્યો, બસ આ જ ઘટના. હા, સુરતમાં એકવાર ભાષણની હરીફાઈ હતી, કોણ સારું પ્રવચન આપી શકે એમ. એમાં એક છોકરીનો પહેલો નંબર આવ્યો. છોકરીનો પહેલો નંબર આવ્યો ને પછી છોકરી પહેલો નંબર લઈને ઇનામ લઈને ઘેરે ગઈ. એની બાઈએ વાહો ઠપકાર્યો ને વાહ દીકરી, તે તો નામ રોશન કરી દીધું. પછી બાઈ બહાર ગામ જવું હતું વહી ગઈ. એટલે એ બહાર ગામ ગઈને 3 દી આવી. પછી એની દીકરીને પૂછ્યું કે હું ગઈ ત્યારે તારા પપ્પા નોકરી ઉપર ગયા હતા, પછી તે એને કીધું મારો પહેલો નંબર આવ્યો? કે હા. તો પછી તારા પપ્પાએ શું કીધું? કે એને એ જરાક મોરા પડી ગયા ને એમ કીધું તું તારી બા જેવી થાતી જાશ, ભાષણમાં તને કોઈ પૂછશે નહીં. કારણ કે આના હાંફળા હોય ને. હા, એક ભાઈ એ બેઠા હતા ને, એમાં ડોશીમાં આવ્યા. ડોશીમાં આવ્યા ત્યાં ઓલાને કરવાળી આવી હતી. એની હાહુ એની વહુને કહે કે કાલ તે કે આલુ પરાઠા બનાવ્યા હતા, એમાં ક્યાંય આલુ તો દેખાતા નહોતા. તો ઓલી વહુ કે એમ તો તમે પરમદી કાશ્મીરી પુલાવ બનાવ્યા હતા, એમાં ક્યાં કાશ્મીર દેખાતું? ખાઈ લ્યો છાનું મુના. હા, ખરેખર અટાણે માણસોને નજર કરો ને ત્યાં ટેન્શન જોવા મળે, પણ હાસ્યથી ટેન્શન વયું જાય માણસને. બોલો, દેણું ચડી ગયું હોય, એ આમાં બેઠો હોય ઘડીક મજામાં આવી જાય કે દેણાવાળા હું ખીલી માર લેવાની. એક જણો એટલો બધો આળસુ, તે બેઠો હોય 3 દી ન્યા બેઠો હોય, તો ક્યારેક મળતો. એમાં 8 વર્ષ થઈ ગયા, ક્યાંય પતો ન લાગ્યો. પછી એને જે મળતા ને એ લોકો 7-8 જણા ગોતવા નીકળ્યા. ઓલો આળસુ હતો એ 8 વર્ષ ત્યાં દેખાતો નથી. એ ગોતતા એક ગામમાં ગયા ને, પાદરમાં વડલા માથે બેઠો. એટલે કે અમે તો કેટલા વર્ષથી તને ગોતી છે, 8 વર્ષે આ જ જોયો, તું આળસુ ઊભો થવામાં આળસ, એના બદલે વડલે કેમ ચડી ગયો? કે આ ઉઈગો તેદુનો બેઠો છું ભાઈ. હા, ખરેખર એકવાર નિશાળમાં શિક્ષકે છોકરાઓને પ્રશ્ન કર્યો. એ કે આ પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ ઉપર માણસ રહેતા હોય છે? એક છોકરો કે ના, ક્યાંય નથી રહેતા. તો બીજો છોકરો ઊભો થયો, એ કે ક્યાંય નથી રહેતા એમ નહીં, રહેતા હશે ને તોય આપણા કરતાં એ સુખી હશે. કેમ? કે એ લોકો પૃથ્વી જાણવા માટે કરોડો રૂપિયાનો ધુવાણો નહીં કરે. આપણે કરી ચંદ્રમાં શું છે ને સૂર્યમાં શું છે ને આ ઘરમાં હું, એ જો પેલા. હા, ધરતીનો છેડો ઘર છે. માણસ ઝૂંપડામાંથી બારો નીકળે કે બંગલામાંથી બારો નીકળે, થાકવાની શરૂઆત થઈ જાય, થાક લાગે, ઘેરે આવે ને એનો થાક ઉતરી જાય. ધરતીનો છેડો છે એ ઘર છે, પણ ઘરે થાક્યા એને ઉગરવાનો આરો નથી. હા, એની ઘરવાળીને પૂછી, મારા ભાઈ ક્યાંય ગયા ફૂપડા જેવા નખ કરીને આમ હોઠ કરીને કે અમને ખબર ન હોય. તે તને ખબર ન હોય કોને ખબર હોય? હા, ઘેરે થાકે ને એના માટે કોઈ પછી ઉગરવાનો આરો નથી. દુનિયામાં ઘરથી મોટું કોઈ તીર્થ નથી. જે માણસ ઘેરે પૂજા કરે, મા બાપને રાજી રાખે, એના ઉપર 33 કરોડ કાયમ માટે રાજી રહે. આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.